નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે આગળના ભાગમાં સ્વાધ્યાય 8.3 ના દાખલાઓ જોયેલા હતા અને 8.4 માં આપણે જે 4 દાખલા મે 2021 ની પરીક્ષા માટે કરવાના છે તો એ જોઈ લઈએ। એ જોતા પહેલા આપણે વાત થઈ હતી કે ત્રિકોણમિતીય જે નિત્ય સમૂહ છે એ આપણે કેન્સલ કરેલા છે આ વખત માટે, માત્ર 2021 માટે। પણ જે આપણે 4 દાખલા ગણવાના છે એમાંથી 3 દાખલામાં એનો ઉપયોગ તો છે જ, તો એની પહેલા સમજ મેળવવી પડશે। તો નિત્ય સમ કોને કહેવાય કે જો સમીકરણમાં આવતા ચલ એટલે x, y, z કોઈ પણ, તો એ ચલના દરેક મૂલ્ય માટે સમીકરણ સત્ય હોય તો એવા સમીકરણને નિત્ય સમ કહેવાય। નિત્ય એટલે હંમેશા, સમ એટલે સરખું, જે હંમેશા સરખું હોય તેને નિત્ય સમ કહેવાય। તે જ પ્રમાણે જ્યારે ત્રિકોણમિતીય ગુણોત્તરોને સમાવતા સમીકરણમાં આવતા ખૂણાઓના પ્રત્યેક મૂલ્ય માટે જો સમીકરણ સત્ય હોય ત્યારે એ સમીકરણને ત્રિકોણમિતીય નિત્ય સમ કહેવાય। જો તમને આ સમજ ન આવ્યું હોય તો હું ઉદાહરણ આપીને સમજાવી દઉં। ત્રિકોણમિતીય નિત્ય સમ કોને કહેવાય એના ઉદાહરણ આપણે જોઈ લઈએ અને નિત્ય સમ કોને કહેવાય, પણ એના માટે તમે આખો વિડીયો જોજો, એના દાખલાઓ પણ તમને જરૂરથી સમજમાં આવશે। નિત્ય સમ 3 કયા કયા છે એ પણ આપણે જોશું આમાં, અને ઉપયોગ કેવી રીતે કરી શકીએ એ પણ, અને ટૂંક સમયમાં હું તમને કોઈ પણ સંખ્યાનો વર્ગ સરળતાથી કેવી રીતે કરી શકાય એનો પણ વિડીયો આ ચેનલ ઉપર મૂકીશ, એટલે આ ચેનલ સાથે જોડાયેલા રહેજો। વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો, અને જો ચેનલને સબસ્ક્રાઇબ ન કરેલી હોય તો સબસ્ક્રાઇબ કરજો, અન્ય મિત્રોને પણ કરાવજો। તો હવે આપણે પેલા નિત્ય સમ જોઈ લઈએ। આ જે છે તે સમીકરણ છે। હવે આ સમીકરણમાં તમે કોઈ પણ x ની કિંમત મૂકો, એટલે કે x ની કોઈ પણ કિંમત મૂકો અને જવાબ જો 0 આવી જાય એને સત્ય છે એમ કહેવાય। બરાબર યાદ રાખજો, x ની કોઈ પણ કિંમત મૂકવાથી જો અહીંયા જે 0 છે અથવા જે પણ અંક હોય એ આવી જતો હોય તો એને નિત્ય સમ કહેવાય। પણ આપણને ખબર છે કે આપણે x ની કોઈ પણ કિંમત મૂકશું તો જવાબ 0 આવવાનો નથી, પણ જો x ની કોઈ પણ કિંમત મૂકવાથી જવાબ બરાબરની સામે જે પણ હોય, અહીંયા 0 છે અને 0 આવી જતો હોય તો આને નિત્ય સમ કહેવાય। હવે ત્રિકોણમિતીય નિત્ય સમ કોને કહેવાય? માની લો કે અહીંયા આપણે લખીએ છીએ sin સ્ક્વેર થીટા વત્તા cos સ્ક્વેર થીટા બરાબર 1। આની અંદર તમે ખૂણાની કોઈ પણ કિંમત મૂકો, પછી 0, આપણે તો આટલા જ ખૂણાઓ છે, 0 છે, 30 છે, 45, 60 અને 90, તો અહીંયા બંને જગ્યાએ 0 0 મૂકો અથવા 45 45 મૂકો, 30 30 મૂકો, 60 60 મૂકો કે 90 90 મૂકો, જો જવાબ 1 આવી જાય તો આને કહેવાય છે ત્રિકોણમિતીય નિત્ય સમ, કારણ કે આ પણ એક સમીકરણ જ છે, પણ આ સમીકરણમાં કોઈ પણ આપણે ખૂણાની કોઈ પણ કિંમત મૂકીએ અને જવાબ જો આવી જતો હોય તો એને ત્રિકોણમિતીય નિત્ય સમ કહેવાય। તો આવા આપણે ત્રિકોણમિતીય નિત્ય સમો જોવાના છે એ આપણે જોઈ લઈએ। પહેલા 3 નિત્ય સમની વાત કરવાની છે અને 3 નિત્ય સમ જ આપણને અત્યારે આવવાના છે, તો એ 3 નિત્ય સમ કેવી રીતે આવ્યા છે એ પણ આપણે સમજ હવે મેળવી જ લઈએ। માની લો કે આ એક ત્રિકોણ છે અને આપણે આ ખૂણાને થીટા કહી દઈએ, તો આ એની સામેની બાજુ થાય, આ એની પાસેની બાજુ થાય, આ એનો કર્ણ થાય। હવે આપણે પાયથાગોરસના પ્રમેય મુજબ લખીએ તો બે બાજુના વર્ગનો સરવાળો બરાબર કર્ણના વર્ગ જેટલો થાય। તો એને આપણે ગુજરાતીમાં લખીએ તો કેવી રીતે લખીએ કે એટલે કે સામેની બાજુનો વર્ગ વત્તા પાસેની બાજુનો વર્ગ, એટલે કે બે બાજુનો વર્ગ થઈ ગયો બરાબર કર્ણનો વર્ગ, બરાબર કર્ણનો વર્ગ। હવે આ જે સમીકરણ છે એને આપણે કર્ણ વડે ભાગી નાખીએ બંને બાજુએ, તો શું થાય તો કે સામેની બાજુને આપણે કર્ણ વડે ભાગીએ, એવી જ રીતે આપણે પાસેની બાજુને કર્ણ વડે ભાગીએ, એવી જ રીતે આપણે કર્ણને કર્ણ વડે ભાગીએ। હું ખાલી ક જ લખું છું કર્ણનો, તો શું થાય
તો હવે શાક એટલે સાઇન અને આપણે થીટા લીધું છે એટલે થીટા પણ એનો વર્ગ છે. શાક એટલે સાઇન સ્ક્વેર થીટા વત્તા પાક એટલે કોસ વર્ગ અને થીટા અને કર્ણ ભાગ્યા કર્ણ એટલે 1. તો આ રીતે આપણે પહેલો નિત્યસમ મળે છે સાઇન સ્ક્વેર થીટા વત્તા કોસ સ્ક્વેર થીટા બરાબર 1. ખાસ યાદ રાખજો, બંને બાજુએ કર્ણ વડે ભાગવાથી આપણને પહેલો નિત્યસમ મળશે. હવે આપણે બીજા નિત્યસમોની વાત કરીએ. હવે આપણે આ જ સમીકરણને સામેની બાજુ વડે ભાગીએ તો શું થાય એ જોઈએ આપણે. તો સૌથી પહેલા સામેની બાજુને સામેની બાજુ વડે ભાગીએ એટલે એનો વર્ગ વત્તા પાસેની બાજુને આપણે સામેની બાજુ વડે ભાગીએ એનો વર્ગ અને કર્ણ છે એને આપણે સામેની બાજુ વડે ભાગીએ તો એનો વર્ગ. હવે સા તો એ તો ઉડી ગયું એટલે કઈ ન વધે એટલે 1 વધે ને 1 નો વર્ગ 1 જ થાય પ્લસ પાસા એટલે આપણે ખબર છે કોટ એનો વર્ગ થીટા. જો તમને સૂત્ર આવડતા હશે તો જ આવડશે. કસા એટલે આપણે ખબર છે કોસેક વર્ગ થીટા, કોસેક વર્ગ થીટા, કારણ કે કસા એટલે કોસેક અને વર્ગ છે અને આપણે થીટા લગાડવાનો છે. તો આ બીજો નિત્યસમ થઈ ગયો 1 વત્તા કોટ વર્ગ થીટા બરાબર કોસેક વર્ગ થીટા. આના જુદા જુદા સ્વરૂપો હોઈ શકે એ આપણે પછી વાત કરશું. પહેલા આપણે બીજો નિત્યસમ, હવે આપણે ત્રીજો નિત્યસમ જોઈ લઈએ કેવી રીતે બને છે. હવે આપણે આ સમીકરણને ત્રણેય બાજુએ એટલે કે બધી બાજુએ કે બંને બાજુએ પાસેની બાજુ વડે ભાગીએ. તો સામેની બાજુ એને પાસેની બાજુ વડે ભાગીએ પ્લસ પાસેની બાજુને પાસેની બાજુ વડે ભાગીએ એનો વર્ગ, કર્ણને પણ પાસેની બાજુ વડે ભાગીએ. બરાબર યાદ રાખજો, પહેલા આપણે બધાને કર્ણ વડે ભાગ્યા એટલે પહેલો નિત્યસમ મળ્યો, પછી સામેની બાજુ વડે ભાગ્યા એટલે બીજો નિત્યસમ મળ્યો. હવે આપણે પાસેની બાજુ વડે બધાને ભાગીએ તો ત્રીજો નિત્યસમ મળે. હવે અહીંયા આવ્યું સાપા એટલે આપણે ખબર છે tan, તો tan વર્ગ થીટા પ્લસ પા એ ઉડી જાય એટલે કે 1 નો વર્ગ 1 બરાબર કપા એટલે sec વર્ગ થીટા. તો tan વર્ગ થીટા વત્તા 1 કયો કે 1 વત્તા tan વર્ગ થીટા કયો, બંને સરખું જ થાય. આ યાદ રાખજો બરાબર sec વર્ગ થીટા. આ આપણો ત્રીજો નિત્યસમ છે. તો આ રીતે નિત્યસમ બને છે. તો અહીંયા આપણે પહેલો નિત્યસમ છે કોસ વર્ગ a વત્તા સાઇન વર્ગ a, આપણે એની જગ્યાએ થીટા લીધેલો. તો કોસ વર્ગ a વત્તા સાઇન વર્ગ a લખો કે સાઇન વર્ગ a વત્તા કોસ વર્ગ a લખો બરાબર 1 આવશે. તો આ આપણો પહેલો નિત્યસમ છે. પછી આના ઉપરથી આપણે બીજા બે બનાવી શકીએ. એક વખત કોસ વર્ગને આ બાજુ લઈ જાવ તો એ માઇનસ થાય એટલે સાઇન વર્ગ a બરાબર 1 માઇનસ કોસ વર્ગ a. તો આ પણ એનું એક સ્વરૂપ જ છે. અને જો તમે સાઇનને સામે લઈ જાઓ તો કોસ વર્ગ a બરાબર 1 માઇનસ સાઇન સ્ક્વેર a થાય. તો આ પણ પહેલો નિત્યસમ જ ગણાય. આ એનું એક સ્વરૂપ છે. એટલે આવી રીતે દરેકમાં તમે અન્ય બે સ્વરૂપ લખી શકશો. આ આપણે બીજો નિત્યસમ આપ્યો છે, ગમે ને નંબર ગમે તે આપી શકીએ. 1 વત્તા tan વર્ગ a બરાબર sec વર્ગ a. હવે આનું પણ આપણે લખી શકીએ કે tan વર્ગ a બરાબર sec વર્ગ a માઇનસ 1 ને સામે લઈ જાય તો, અથવા તો તમે 10 ને સામે લઈ જાવ તો 1 બરાબર sec વર્ગ a હતા એને માઇનસ tan વર્ગ a થાય. તો આ પણ એનું અન્ય સ્વરૂપ છે. ત્યાર પછી આ છે કોટ વર્ગ a વત્તા 1 અથવા 1 વત્તા કોટ વર્ગ a બરાબર કોસેક વર્ગ a. તો આ આપણો ત્રીજો નિત્યસમ છે. આમાં પણ બે સ્વરૂપ આપણને મળી શકે છે જે આપણે દાખલાઓમાં ઉપયોગ કરશું. તો હવે મને લાગે છે કે તમે નિત્યસમ કોને કહેવાય અને 3 નિત્યસમ કેવી રીતે બન્યા, એના સ્વરૂપો કેવી રીતે લખી શકીએ એ સમજી ગયા હશો. તો આપણે પહેલો દાખલો જોઈ લઈએ. ત્રિકોણમિતીય ગુણોત્તરો જે છે sin a, sec a અને tan a, એને કોટ a ના પદોમાં દર્શાવો. મતલબ કે sin ની કિંમત પણ કોટના સ્વરૂપમાં આવવી જોઈએ, sec ની કિંમત પણ કોટના સ્વરૂપમાં આવવી જોઈએ અને tan ની કિંમત પણ કોટના સ્વરૂપમાં જ આવવી જોઈએ. એ કેવી રીતે આવે
એ આપણે જોઈ લઈએ. એના માટે આપણે ત્રિકોણમિતીય ગુણોત્તરો જે છે એનો ઉપયોગ કરવો પડશે. તો ચાલો આપણે જોઈ લઈએ. તો સ્વાધ્યાય 8.4 એનો પહેલો દાખલો. આપણે સાઇન એ, કોસ એ અને tan એ ની કિંમત કોટના સ્વરૂપમાં મેળવવાની છે. તો કેવી રીતે આપણે લખી શકીએ? તો સૌથી પહેલા આપણે સાઇનની કિંમત જોતી હોય કોટના સ્વરૂપમાં, તો આપણે શું કરી શકીએ કે કોટ અને સાઇન આવે એવું કોઈ સૂત્ર ખરું? તો કે ના, એવું તો કોઈ સૂત્ર નથી. તો સાઇન કેવી રીતે મળી શકે? તો કે આપણને ખબર છે કે આપણે નિત્યસમ એક જોયો તો, જે છે કોસેક વર્ગ એ માઇનસ કોટ વર્ગ એ બરાબર 1. આનું કોઈ પણ સ્વરૂપ આપણે વાપરી શકીએ છીએ, અથવા તો આપણે આ પણ વાપરી શકીએ, કોસેક વર્ગ એ બરાબર 1 પ્લસ કોટ વર્ગ એ. તો જો આપણને કોસેકની કિંમત મળી જાય તો એનો વ્યસ્ત કોણ? તો કે સાઇન. તો કોસેકની કિંમત મળે તો સાઇનની કિંમત આપણને મળી જાય. એટલે પહેલા આપણે આ નિત્યસમનો ઉપયોગ કરવો પડશે. તો જો આ સ્ટેપ છે કેવી રીતે દાખલો યાદ રાખવો, તો એના માટે સૌથી પહેલા સાઇન માટે આપણે કોસેકનું સૂત્ર લેવું પડશે. એટલે કોસેક વર્ગ એ બરાબર 1 પ્લસ કોટ વર્ગ એ. આ રીતે આપણને મળે. હવે કોસેક શું છે? તો કે સાઇનનું વ્યસ્ત છે. તો એને આપણે સાઇનમાં ફેરવવા હોય તો શું કરવું પડે? તો કે 1/છેદમાં લખવું પડે. આપણે પહેલી વખત જ્યારે આ ચેપ્ટર શરૂ કર્યું ત્યારે સૂત્ર લખાવ્યા હતા કે કોસેક વર્ગ એ બરાબર 1/છેદમાં સાઇન વર્ગ એ થાય. તો એ બંને વ્યસ્ત છે, બરાબર 1 પ્લસ કોટ વર્ગ એ. આ એમનેમ. હવે આપણે સાઇનની કિંમત જોઈએ છીએ તો એને ઉલટાવી નાખીએ, એટલે કે અંશને છેદ કરી દઈએ અને છેદને અંશ કરી દઈએ, એટલે સાઇન સ્ક્વેર એ ઉપર આવી જાય, 1 નીચે વહી જાય. પણ મેં પહેલા પણ કીધું હતું છેદમાં 1 લખવાની જરૂર નથી, તો એને એમને રાખી દઈ. આ અંશ જ છે, એના છેદમાં કઈ ન હોય તો કેટલા હોય? તો કે 1 હોય. પણ આપણે છેદમાં 1 લખતા નથી, તો એને ઉલટાવીએ તો શું થાય? તો 1 ઉપર વહી જાય અને 1 વત્તા કોટ વર્ગ એ નીચે આવી જાય. આ તો આપણને મળી સાઇન સ્ક્વેર એની કિંમત. આપણે જોઈએ છે સાઇન એની કિંમત. તો સાઇન એ બરાબર આપણે શું કરશું? તો કે 1/1, કારણ કે આ બાજુ આપણે વર્ગમૂળ કાઢ્યું છે, તો સામેની બાજુએ પણ વર્ગમૂળ કાઢવું પડે. પણ 1નું વર્ગમૂળ તો 1 જ થાય. ત્યાર પછી નીચે 1 વત્તા કોટ વર્ગ એ બરાબર. યાદ રાખજો, બંને ભેગા છે એટલે ભેગું જ રાખવું પડે, એનું વર્ગમૂળ નીકળે નહીં. તો સાઇન એ બરાબર 1/1 પ્લસ કોટ વર્ગ એ. આટલી જ એની કિંમત આવે. આ પહેલા દાખલામાં સાઇન એની કિંમત મળી. હવે આપણે કોસ એની કિંમત સેક એની કિંમત જોઈએ છે. તો હવે સેકની કિંમત કેવી રીતે મળે? તો આપણે સેક વર્ગ એ વાળું સૂત્ર લખીએ. સેક વર્ગ એ બરાબર 1 પ્લસ tan વર્ગ એ. હવે તમને થાય કે અહીંયા તો tan છે, તો કોટ કેવી રીતે આવે? તો આપણને ખબર છે કે tan નું વ્યસ્ત કોટ થાય, માટે સેક અને કોટ બંને આવી જશે. tan નું વ્યસ્ત કરશું એટલે, અને કિંમત આપણે સેકની જોઈએ છીએ. તો અહીંયા સેક વર્ગ એ એમનેમ બરાબર, અહીંયા આપણે 1/1 આનું વ્યસ્ત કરીએ એટલે કોટ થઈ જાય. તો tan વર્ગ એ એનો વ્યસ્ત થાય 1/છેદમાં કોટ વર્ગ એ. આ એનું વ્યસ્ત થઈ ગયું. હવે આપણે આના છેદ સરખા કરવા પડશે. તો સેક વર્ગ એ, અહીંયા આપણે સેક વર્ગ એ બરાબર કોટ વર્ગ એ, જેના છેદમાં જે ન હોય એને ગુણી દેવાનું, એટલે આપણે આને ગુણી દીધા. તો કોટ વર્ગ એ વત્તા 1 બંનેના છેદમાં કોટ વર્ગ એ. આ છેદ સરખા થઈ ગયા. હવે આપણે કિંમત જોઈએ છીએ સેક એની, તો આપણે વર્ગમૂળ કાઢીએ એટલે સેક એ બની જાય. તો આ તો જોઈન્ટ છે, માટે એનું વર્ગમૂળ નીકળે નહીં, એટલે આપણે એને વર્ગમૂળમાં જ રાખી દેવાના. તો કોટ વર્ગ એ પ્લસ 1 છેદમાં આ એકલા જ છે એટલે એનું વર્ગમૂળ નીકળે. તો કોટ વર્ગ એનું વર્ગમૂળ કોટ એ થાય. તો આ આપણે કોટના સ્વરૂપમાં જ
સેક એની કિંમત મેળવી લીધી. હવે કોટના સ્વરૂપમાં કિંમત મેળવવી એટલે શું? તો તમે અહીંયા જોઈ શકો છો કે સાઈનની જે કિંમત હતી એ પણ કોટના જ સ્વરૂપમાં આવી. જો કોટ અને આંકડા સિવાય બીજું કંઈ નથી. એવી જ રીતે સેકની જે કિંમત આવી એની અંદર પણ કોટ અને આંકડા સિવાય બીજું કંઈ છે જ નહીં. તો આને કોટના સ્વરૂપમાં કિંમત મેળવેલી કહેવાય. હવે આપણે ત્રીજી કિંમત જોઈએ છીએ ટેનની. તો ટેનની કિંમત કેવી રીતે મળે? તો ટેનનું તો સીધી જ વાત છે. ટેન એ એટલે શું? તો કે 1/કોટ એ, કારણ કે ટેન અને કોટ એકબીજાના વ્યસ્ત છે. તો ટેન એ બરાબર 1/કોટ એ. આ આપણને ત્રીજી કિંમત પણ મળી ગઈ. તો અહીંયા આપણો દાખલો પૂરો થઈ ગયો. તો આ રીતે આપણે સાઈનની કિંમત, ત્યાર પછી સેકની કિંમત અને કોટની કિંમત ટેનની કિંમત કોટના સ્વરૂપમાં મેળવી શકીએ છીએ. આવો જ બીજો દાખલો છે, જોઈ લઈએ. બીજો દાખલો છે ખૂણા એના બધા જ ત્રિકોણમિતીય ગુણોત્તરોને સેક એના પદોમાં દર્શાવો. એટલે કે હવે આપણે 5 બીજા ત્રિકોણમિતીય ગુણોત્તર છે, સાઇન, કોસ, ટેન, કોસેક અને કોટ. આ 5ની કિંમત સેકના સ્વરૂપમાં આવવી જોઈએ. જે પહેલો દાખલો કર્યો એમાં 3ની કિંમત આપણે મેળવી હતી, આમાં 5ની કિંમત મેળવવાની છે. તો ચાલો આપણે જોઈ લઈએ કેવી રીતે થાય છે. તો આપણે સૌથી પહેલા સાઈનની કિંમત મેળવશું સેકના સ્વરૂપમાં. તો કેવી રીતે મળે? તો સાઈન સ્ક્વેર એ આપણે પહેલો નિત્યસમ ભણ્યા હતા વત્તા કોસ વર્ગ એ બરાબર 1. તો આમાં સાઈનની કિંમત જોઈએ છે અને કોસ છે એ શું છે? તો કે સેકનો વ્યસ્ત છે. એટલે કોસ હોય તો આપણને સેક મળી જાય. તો હવે આપણે સૌથી પહેલું કામ કરશું કે સાઈન સ્ક્વેર એને આ બાજુ રાખશું. તો સાઈન સ્ક્વેર એ બરાબર કોસને સામે લઈ જાય એટલે માઇનસ થઈ જાય કોસ વર્ગ એ. હવે આપણે સાઈન વર્ગ એ એમને બરાબર કોસને આપણે સેકના સ્વરૂપમાં રૂપાંતર કરવું પડશે. એટલે 1/સેક વર્ગ એ. કારણ શું છે એ તમને ખબર છે, કોસનો વ્યસ્ત સેક છે એટલે 1/માં લખવું પડે. હવે આપણે છેદ સરખા કરી લઈએ. તો સાઈન વર્ગ એ બરાબર જેના છેદમાં સેક નથી એને ગુણો. તો આપણે આને ગુણીએ તો સેક વર્ગ એ -1 એના છેદમાં સેક વર્ગ એ. તો આપણે છેદ સરખા કરી દીધા. હવે આપણે વર્ગમૂળ કાઢવાનું રહેશે, કારણ કે આપણે સાઈનની કિંમત જોઈએ છે. તો સાઈન વર્ગ એ છે એનું વર્ગમૂળ સાઈન એ થાય. તો અંશનું વર્ગમૂળ ન નીકળે, કારણ કે બાદબાકી કે સરવાળો ભેગો હોય. તો અહીંયા ભેગું છે માટે વર્ગમૂળ નીકળે નહીં. એટલે એને આપણે કૌંસમાં પૂરી દેવાનું એમને એમ. એટલે કે વર્ગમૂળમાં સેક વર્ગ એ -1/1 પણ છેદનું વર્ગમૂળ નીકળશે, કારણ કે એક જ છે ત્યાં. તો સેક એ. તો આ આપણને સાઈનની કિંમત સેકના સ્વરૂપમાં મળી ગઈ. હવે આપણે કોસની કિંમત જોઈએ છીએ. તો કોસની કિંમત તો આપણને ખબર જ છે કેવી રીતે મળે, કારણ કે કોસ છે એ સેકનું વ્યસ્ત છે. એટલે કોસ એ બરાબર 1/સેક એ. તો આ બીજી કિંમત પણ આપણને મળી ગઈ. હવે આપણે શોધવાની છે ટેનની કિંમત, અને એ પણ સેકના સ્વરૂપમાં જ શોધવાની છે. તો એના માટે આપણે નિત્યસમનો ઉપયોગ કરી શકીએ. તો એ નિત્યસમનો આપણે ઉપયોગ કરીએ. એ નિત્યસમ છે ટેન સ્ક્વેર એ +1 બરાબર સેક વર્ગ એ. તો આમાં ટેનની કિંમત જોઈએ છે અને સામે સેક છે જ, એટલે આપણે કોઈ રૂપાંતર નથી કરવાનું, પણ એકને સામે મોકલી દઈ. તો ટેન વર્ગ એ બરાબર સેક વર્ગ એ -1. હવે આપણે ટેન વર્ગ એ એનું વર્ગમૂળ જોઈએ. તો આપણે લખશું ટેન એ બરાબર, તો આમાંય વર્ગમૂળ કાઢવું પડશે, પણ અહીંયા સરવાળો કે બાદબાકીના સ્વરૂપમાં છે એટલે કે બાદબાકી છે, માટે એનું વર્ગમૂળ સંયુક્ત રીતે જ નીકળશે. એટલે કે એને વર્ગમૂળમાં આપણે રાખી દેવા પડશે. તો આ મળી ગઈ ટેનની કિંમત. હવે આપણે જોઈએ છીએ કોસેકની કિંમત. તો કોસેકની કિંમત કેવી રીતે મળે? તો આપણે સાઈનની કિંમત ઉપર મળી ગઈ. એ સાઈનની કિંમતને જો આપણે ઉલટી કરી દઈએ
એટલે કે એનું વ્યસ્ત કરી દઈએ તો આપણને કોસેકની કિંમત મળી જાય. તો આ ખાસ યાદ રાખવાનું છે. આપણે સાઇનની કિંમતને ઉલટી કરી દેશું એટલે આપણે મળી જશે. તો સાઇનની કિંમત યાદ રાખજો, સેક વર્ગ એ -1 એના છેદમાં સેક એ છે. હવે આપણે ઉલટું લખશું ત્યારે સેક એ ઉપર હશે અને વર્ગમૂળમાં સેક વર્ગ એ -1 નીચે હશે એટલે આપણને મળી જશે. કેવી રીતે થાય છે આગળ જોઈએ. તો સૌથી પહેલા આપણે કોસેક વર્ગ એ અથવા તો ડાયરેક્ટ આપણે કોસેકની જ કિંમત મેળવી લઈએ કારણ કે આપણી પાસે સાઇનની કિંમત છે જ. તો કોસેક એ એટલે 1/sin એ થાય. 1/sin એ બરાબર 1/1. પેલા સાઇન એની કિંમત મૂકવી હોય તો આપણે મૂકી શકીએ સેક વર્ગ એ જે હમણાં આપણે જોઈતી -1 એના છેદમાં સેક એ. આ આપણે કોની કિંમત મૂકી? સાઇનની કિંમત મૂકી. હવે તમને એક નિયમની ખબર જ છે, આપણે ઘણા દિવસથી એ વાત કરીએ છીએ કે છેદનો છેદ છે એ અંશમાં જાય એટલે કોસેક એની કિંમત આપણને કેવી રીતે મળે જુઓ. તો કોસેક એ બરાબર આ છેદનો છેદ ક્યાં જશે તો કે અંશમાં એટલે ઉપર થઈ જાય સેક એ અને એના છેદમાં સેક વર્ગ એ -1. આમ પણ મેં તમને કીધું કે સાઇન અને કોસેક એકબીજાના વ્યસ્ત છે એટલે સાઇનની જે કિંમત હોય એના કરતા ઉલટી કોસેકની આવે. તો આ રીતે આપણે કોસેકની કિંમત પણ અહીંયા મળી ગઈ. હવે બાકી છે કોટની. તો કોટની કિંમત પણ આપણે એ જ રીતે મળશે જેમ કોસેકની મેળવી કારણ કે આપણે ટેનની કિંમત આગળ જોઈ ગયા છીએ. ટેનની કિંમત જે હોય એનું વ્યસ્ત કરવાનું છે. તો આ ટેનની કિંમત છે એનું વ્યસ્ત કરીએ એટલે આપણને કોટની કિંમત મળી જાય. તો આપણે જોઈ લઈએ કેવી રીતે મળે છે. તો સૌથી પહેલા આપણે લખશું કોટ એ. તો કોટ એ બરાબર 1/tan એ. 1/tan એ. હવે tan એની કિંમત આપણને જે મળી હોય એ મૂકી દેવાનું એટલે 1/tan એની કિંમત આપણે મળી છે સેક વર્ગ એ -1. તો આ કોટ એની કિંમત પણ આપણને મળી ગઈ. તો બધાનું સ્વરૂપ સેક એના સ્વરૂપમાં છે જુઓ તમે. તો અહીંયા આપણો દાખલો પૂરો થઈ ગયો. તો આ રીતે તમે આખો દાખલો ગણી શકો છો. બરાબર યાદ રાખજો કયા કયા નિત્યસમનો આપણે ઉપયોગ કરેલો છે એ જોઈ શકો છો તમે. સૌથી પહેલા સાઇન વર્ગ એ વત્તા કોસ વર્ગ એની ઉપરથી આપણે સાઇન એની કિંમત મળી. પછી કોસ એ તો સેકનું વ્યસ્ત છે એટલે સીધી મળી. પછી ટેન વર્ગ એ વત્તા 1 બરાબર સેક વર્ગ એ જે બીજો નિત્યસમ છે એના ઉપરથી આપણે ટેન એની કિંમત મળી. કોસેકની કિંમત આપણે સાઇનના વ્યસ્ત પરથી એટલે કે સાઇન ઉપરથી મળી અને કોટની ટેન ઉપરથી મળી. તો જો તમને વ્યસ્ત અને સૂત્ર આવડતા હોય તો તમે આસાનીથી આ દાખલો કરી શકો છો. કિંમત શોધો ત્રીજો દાખલો છે. એમાં 2 દાખલાઓ છે. આપણે બંને દાખલાઓ જોઈ લઈએ. પહેલામાં છે sin² 63 વત્તા sin² 27 છેદમાં cos² 17 વત્તા cos² 73. હવે આપણે આગળનું જે સ્વાધ્યાય 8.3 ગણેલું એ મુજબ જ અહીંયા કરવાનું છે. કોઈ પણ એકની કિંમત આપણે ચેન્જ કરી નાખશું એટલે થઈ જશે. કાં અંશની કરી શકીએ કાં છેદની કરી શકીએ અથવા તો અંશમાંથી એક અને છેદમાંથી એક એમ પણ આપણે કરી શકીએ છીએ. આપણે જોઈએ કેવી રીતે થાય છે. અને બીજો દાખલો છે sin 25 cos 65 વત્તા cos 25 sin 65. એમાંથી પણ આપણે કિંમત ચેન્જ કરી નાખશું અને જોઈ લઈએ કેવી રીતે જવાબ આવે છે. તો હવે આ જે દાખલો છે એ કેવી રીતે આપણે કરી શકીએ. તો સૌથી પહેલા તમારે વિચારવાનું છે કે આપણે બંનેની કિંમત તો ચેન્જ નહીં કરી શકીએ તો અંશની એક અને છેદની એક આપણે કિંમત ચેન્જ કરીએ. ગમે તેની આપણે કરી શકીએ છીએ પણ આપણે ખબર છે કે sin² થીટા વત્તા cos² થીટા. અહીંયા થીટા એટલે કોઈ પણ ખૂણાનું માપ. જો બંને ખૂણાના માપ સરખા હોય તો એની કિંમત 1 આવે એ આપણને ખબર છે. તો આપણે આવા સ્વરૂપમાં લઈ આવવાનો પ્રયત્ન કરીએ એટલે કે sin² થીટા અને cos² થીટા આવી જવું જોઈએ. તો એના માટે આપણે શું કરશું તો સૌથી પહેલી વાત કે આપણે આમાં આને ચેન્જ કરશું અને આમાં આને ચેન્જ કરશું. બીજું તમારે એક જોઈ લેવાનું કે અહીંયા 63 છે તમે જોઈ શકો છો
તો 90 માંથી જો આપણે 27 બાદ કરીએ તો 63 આવે. જો 63 આવતા હોય તો એની જોડી છે એ બની જશે. એવી જ રીતે આપણે અહીંયા જોવાનું કે આપણે 90 માંથી 17 બાદ કરીએ તો 73 આવે. જો આવતા હોય તો જોડી બની જશે. તો બને જ છે. જુઓ, તો આપણે આની કિંમત અને આની કિંમત ચેન્જ કરવાની છે એટલે દાખલો આપણો થઈ જશે. તો બરાબર સાઇન સ્ક્વેર 63 જે છે એ એમનેમ લખશું આપણે, પ્લસ અહીંયા આપણે કોસ સ્ક્વેર કરી નાખવાના છે સાઇનની જગ્યાએ, અને 90 માઇનસ આપણે કરવાના છે 27. આગળના ચેપ્ટરમાં આપણે શીખ્યા, એટલે આગળના વિડીયોમાં, ચેપ્ટર નહીં સોરી, આગળનું જે સ્વાધ્યાય હતું 8.3 એમાં એ જ રીતે આ કરવાનું છે. એવી રીતે આપણે આની કિંમત બદલાવી છે તો કોસની જગ્યાએ શું લખવાનું? સાઇન સ્ક્વેર અને 90 માઇનસ 17, 90 માઇનસ 17 વત્તા આની કિંમત એમનેમ રાખવાની છે. બાકી તમને જે ગણિતના કે કોઈ પણ વિડીયો હોય તમે ડિસ્ક્રિપ્શનમાં જોશો તો બધી લિંક મેં મૂકેલી છે. એમાં વિષય વાઇઝ આપેલા છે, એમાં તમને એ વિષયના તમામ વિડીયો મળી જશે. એટલે જો કોઈને આગળના કે કોઈ વિડીયો ન મળતા હોય તો તમે ડિસ્ક્રિપ્શનમાં જાશો એટલે બધું મળી જશે. તમને આપણી સાઇટ છે એની લિંક પણ એમાં મૂકેલી છે, એટલે એના પણ પ્રશ્ન જવાબ જોવા માટે મળી જશે. અને ટૂંક સમયમાં હું ગણિતના આ ચેપ્ટરના દાખલાઓ પણ એમાં મૂકી દઈશ, જેથી તમારે પીડીએફને સાચવવી ન પડે. ઘણા લોકોને પીડીએફ ઓપન નથી થતી, એ પણ પ્રશ્ન સોલ્વ થઈ જાય. તો એ વિડીયો ન જોયા હોય આગળના તો એ જોઈ લેજો. હવે આપણે આગળ વધીએ તો અહીંયા સાઇન સ્ક્વેર 63 પ્લસ કોસ સ્ક્વેરના કોસ સ્ક્વેર, 90 માંથી 27 જાય તો કેટલા વધે? તો કે 63. 90 માંથી 27 જાય તો 63. એવી જ રીતે આપણે છેદનું કરીએ તો છેદની અંદર સાઇન સ્ક્વેરના સાઇન સ્ક્વેર, 90 માંથી 17 જાય તો કેટલા વધે? તો કે 73 પ્લસ કોસ સ્ક્વેર 73. તો આપણે આગળ નિત્યસમ શીખાતા એમાં થીટા સરખો હોય તો એની કિંમત 1 આવે એવું આપણે કીધું હતું. તો તમે અહીંયા જોઈ શકો છો કે સાઇન સ્ક્વેર અને કોસ સ્ક્વેર બંનેનો થીટા એટલે કે ખૂણો 63 નો છે, માટે એની કિંમત 1 આવશે. અને અહીંયા સાઇન સ્ક્વેર અને કોસ સ્ક્વેર એનો ખૂણો 73 નો છે, માટે એની કિંમત પણ 1 આવે. એટલે અંશની પણ 1 અને છેદની પણ 1, અને 1/1 એટલે 1. તો આ આપણને કિંમત મળી ગઈ. હવે આપણે બીજો દાખલો જે હતો એ આપણે જોઈ લઈએ. હવે બીજો દાખલો આપ્યો છે સાઇન 25 કોસ 65 વત્તા કોસ 25 સાઇન 65. તો આમાં કોની કિંમત આપણે બદલવી પડે? તો પાછું આપણે એ જ વસ્તુ કરવાની છે કે સાઇન સ્ક્વેર થીટા વત્તા કોસ સ્ક્વેર થીટાના સ્વરૂપમાં લઈ આવવું છે. તો અહીંયા એક સાઇન છે એનો સ્ક્વેર જોઈતો હોય તો આને આપણે સાઇનમાં ફેરવવા પડશે. એટલે આને આપણે સાઇનમાં ફેરવી નાખીએ તો સાઇન સ્ક્વેર થઈ જાય કે ન થઈ જાય? એવી રીતે અહીંયા કોસ તો છે જ, આપણે કોસ સ્ક્વેર થીટા કરવું છે તો કોસ તો છે જ. તો સાઇનને આપણે કોસમાં ફેરવી નાખીએ તો કોસ ગુણ્યા કોસ એટલે કોસ સ્ક્વેર થઈ જાય કે ન થઈ જાય? અને સાઇન સ્ક્વેર અને કોસ સ્ક્વેરનો સરવાળો હંમેશા 1 આવે, એ નિત્યસમની કિંમત છે, આપણે ખબર છે. તો આપણે અહીંયા જે મેં લખેલું છે એ જ કરવાનું છે કે આમાં આપણે કોસની કિંમત બદલશું જે સાઇનમાં, અને અહીંયા આપણે સાઇનની કિંમત બદલશું જે કોસમાં રૂપાંતરિત કરશું. તો આ જ રીતે યાદ રાખવાનું છે દાખલો ગણતી વખતે કે આપણે કેમ ખબર પડે કોની કિંમત બદલવી? તો અહીંયા આપણે ચેક કરી લેવાનું કે અહીંયા આપણે શું કરી શકીએ એમ છીએ? તો કે સાઇન સ્ક્વેર અને કોસ સ્ક્વેર કરી શકીએ એમ છીએ. તો પહેલામાં આપણે ખબર છે કે સાઇન સ્ક્વેર કરવા માટે કોસની કિંમત ચેન્જ કરશું, બીજામાં કોસ સ્ક્વેર કરવા માટે સાઇનની કિંમત ચેન્જ કરશું. તો આ બે કિંમત આપણે ચેન્જ કરી દઈએ એટલે આપણો દાખલો થઈ જશે. તો બરાબરના બરાબર આ સાઇન એમનેમ, કારણ કે એને આપણે કંઈ કરવાનું નથી. સાઇન 25 અહીંયા કોસના આપણે રૂપાંતર કોસનું કરવાનું છે સાઇનમાં. તો સાઇન 90 માંથી એની જે કિંમત હોય તે બાદ કરશું એટલે 65 વત્તા આ કોસને કંઈ નથી કરવાનું એટલે કોસ 25 એટલે કે 25 એમનેમ, એને ગુણ્યા સાઇનનું આપણે કોસ કરી નાખશું અને 90 માઇનસ 65 કરી નાખશું. તો 90 માઇનસ 65 આપણે કરી દીધું. હવે આ સાઇન 25 એમનેમ, અહીંયા પણ સાઇનના સાઇન
90 માંથી 65 જાય તો એ 25 એટલે કે 25 જ વધે, વત્તા કોસ 25 એમને, અને અહીંયા કોસના કોસ 90 માંથી 65 જાય તો એ પણ 25 વધે. હવે તમે જોઈ શકો છો સાઈન 25 ગુણ્યા સાઈન 25 કઈ નિશાની ન હોય તો શેની હોય? ગુણાકારની. તો સાઈન 25 ગુણ્યા સાઈન 25 એટલે સાઈન સ્ક્વેર 25 વત્તા કોસ 25 ગુણ્યા કોસ 25 એટલે કોસ વર્ગ 25. તો તમે જોઈ શકો છો બંનેમાં 25 25 એટલે કે ખૂણાનું માપ સરખું છે. તો સાઈન સ્ક્વેર 25 અને કોસ સ્ક્વેર 25 ની કિંમત કેટલી હોય? તો કે એની કિંમત પણ એક જ હોય, નિત્યસમ છે. તો આ રીતે આપણે દાખલો ગણી શકીએ છીએ. હવે આપણે ચોથો દાખલો કરવાનો છે, જે પહેલા નહોતો આપેલો. સૌથી પહેલા જ્યારે બોર્ડે અભ્યાસક્રમ ટૂંકાવેલો આપ્યો તો એમાં 8.4 ના એક પણ દાખલા આપ્યા નહોતા, પછી 1 થી 4 આપવામાં આવ્યા, અને ત્રિકોણમિતીય નિત્યસમ આપણે કેન્સલ કરાવેલો છે, પણ ત્રિકોણમિતીય નિત્યસમ વિના આ દાખલાઓ થાય નહીં. એટલે આપણે એટલે જ અગાઉ નિત્યસમો જોઈ લીધા. તો અહીંયા 4 ખાલી જગ્યાઓ છે, 4 ખાલી જગ્યા કેવી રીતે આપણે પૂરીએ એ જોઈએ. તો સૌથી પહેલી છે 9 sec વર્ગ a માઇનસ 9 tan વર્ગ a બરાબર કેટલા? 1, 9, 8 અને 0 આપણને વિકલ્પ આપેલા છે. તો આપણે યથાર્થતા ચર્ચવી કે ચકાસવી, એટલે દાખલો ગણીને ચેક કરવાનો છે. તો આપણે જોઈ લઈએ. તો પહેલો છે 9 sec વર્ગ a માઇનસ 9 tan વર્ગ a. તો પહેલા શું કરી શકીએ? તો કે 9 કોમન કાઢી લો, તો શું વધે? તો કે sec વર્ગ a માઇનસ tan વર્ગ a. બંનેમાંથી 9 કોમન કાઢી લઈએ તો 9 ના 9. હવે તમને ખબર છે કે sec વર્ગ a માઇનસ tan વર્ગ a જે છે એની કિંમત કેટલી છે? તો આપણે ખબર છે કે એની કિંમત 1 છે, કારણ કે નિત્યસમનું જ એક સ્વરૂપ છે. આગળ મેં શીખવું હતું કે sec વર્ગ a માઇનસ tan વર્ગ a કરો એટલે 1 આવે. તો અહીંયા આપણે 1 મૂકશું એટલે 9 એકુ 9. તો આ આપણો પહેલો જે વિકલ્પ હતો એ થઈ ગયો. અહીંયા ખાસ યાદ રાખજો, આ રીતે નિત્યસમ હતો 1 પ્લસ tan સ્ક્વેર a બરાબર sec વર્ગ a. હવે જો તમે tan ને સામે લઈ જાઓ તો કેવા થાય? માઇનસ. તો બરાબર કેટલા વધે? 1 વધે. એટલે આપણે sec વર્ગ a માઇનસ tan વર્ગ a એની કિંમત 1 મૂકી એટલે 9 એકુ 9 જવાબ આવ્યો. હવે બીજો જોઈએ. આ દાખલો થોડો લાંબો છે, પણ આપણે ગણી નાખીએ, કારણ કે આ વખતે આવા દાખલાઓ કદાચ પૂછાવાની શક્યતા ઓછી છે, છતાં પણ આપણને ટીક કરાવેલો છે તો આપણે કરી લઈએ. સૌથી પહેલા તમારે કામ કરવાનું છે 1 નું 1. બાકીના જે પણ અહીંયા ગુણોત્તર આપ્યા છે એને સાઇન અને કોસના સ્વરૂપમાં ફેરવી નાખવાના છે. તો tan એટલે સાઇન થીટા એના છેદમાં કોસ થીટા, ત્યાર પછી પ્લસ sec એટલે 1 ના છેદમાં કોસ થીટા. સાઇન અને કોસમાં જ ફેરવવાના છે, યાદ રાખજો. 1 પ્લસ કોટ એટલે કોસ થીટા એના છેદમાં સાઇન થીટા, અને કોસેક એટલે 1 ના છેદમાં સાઇન થીટા. તો આપણે બધાને કોસ અને સાઇનમાં રૂપાંતર કરી દીધા. હવે આપણે છેદ સરખા કરી દઈએ. જેના છેદમાં જે ન હોય તો આના બંનેના છેદમાં કોસ થીટા છે, આના છેદમાં કંઈ નથી તો એને કોસ વડે ગુણી દઈએ. તો અહીંયા આવશે કોસ થીટા વત્તા સાઇન થીટા, કારણ કે એના છેદમાં તો હતા, અને વત્તા 1 એના છેદમાં પણ હતા. હવે બધાના છેદમાં આપણે કોસ થીટા લખી શકીએ, કારણ કે બધાના છેદ સરખા થઈ ગયા. એવી જ રીતે અહીંયા જેના છેદમાં સાઇન નથી એને સાઇન વડે ગુણી દો. તો સાઇન થીટા પહેલાના છેદમાં નથી એટલે એને ગુણી દીધા, બીજાના છેદમાં છે એટલે એને કંઈ કરવાનું નથી, ત્રીજાના છેદમાં છે એટલે એને પણ કંઈ કરવાનું નથી, છેદમાં સાઇન થીટા. થોડો મોટો દાખલો છે પણ ધ્યાનથી જોજો તો વાંધો નહીં આવે. હવે તમે અહીંયા જોઈ શકો છો કે અંશ છે એ બંનેનો કેટલો સમાન છે. અહીંયા કોસ વત્તા સાઇન, અહીંયા સાઇન વત્તા કોસ, બંને એક જ કહેવાય. અહીંયા એકવાર પ્લસ છે ને અહીંયા એકવાર માઇનસ છે, એટલે એક પ્લસ છે ને એક માઇનસ છે. તો આપણે પહેલું પદ કોસ થીટા અને સાઇન થીટા સરખું છે, બીજું પદ સરખું છે, ખાલી ફરક કેટલો છે? પ્લસ માઇનસનો. તો આપણે શું કરી શકીએ? એકવાર વત્તા ને એકવાર ઓછા હોય તો પહેલા પદનો વર્ગ ઓછા બીજા પદનો વર્ગ,
તો આપણા માટે પહેલું પદ કોણ છે? તો આપણા માટે પહેલું પદ છે કોસ થીટા વત્તા સાઇન થીટા. બરાબર યાદ રાખજો, આપણા માટે આ આખું પદ ભેગું જ છે. તો આપણા માટે પહેલું પદ છે કોસ થીટા વત્તા સાઇન થીટા, તો પહેલા પદનો વર્ગ માઇનસ બીજા પદનો, બીજું પદ 1 છે એનો વર્ગ, અને બંનેના છેદમાં આ ગુણાકાર છે એટલે કોસ થીટા અને સાઇન થીટા જે હતા એ એમનેમ આપણે લખી નાખવાના છે. હવે શું કરવાનું છે? તો હવે આપણે કરવાનું છે વર્ગ. કોનો? તો કે ઉપર છે તેનો. તો એનો વર્ગ આપણે કરીએ પહેલા પદનો વર્ગ એટલે કોસ વર્ગ થીટા વત્તા 2 ગુણ્યા પહેલું એટલે કોસ થીટા, બીજું એટલે સાઇન થીટા, વત્તા બીજા પદનો વર્ગ એટલે સાઇન થીટાનો વર્ગ એટલે કે સાઇન સ્ક્વેર થીટા માઇનસ 1 નો વર્ગ 1. આ 1 નો વર્ગ 1. આ શું કર્યું? વર્ગ કર્યો. કોનો? કોસ થીટા વત્તા સાઇન થીટાનો. છેદની અંદર આપણે કોસ થીટા ગુણ્યા સાઇન થીટા એમને લખી નાખવાના. હવે તમને ખબર છે કે કોસ વર્ગ થીટા અને સાઇન વર્ગ થીટાની કિંમત કેટલી થાય? તો કે 1. એટલે એને બેને બાજુમાં લખવાના છે. કોસ વર્ગ થીટા અને સાઇન વર્ગ થીટાને આપણે બાજુમાં લખવાના છે, પ્લસ 2 કોસ થીટા ઇન્ટુ સાઇન થીટા માઇનસ 1 બધાના છેદમાં કોસ થીટા ઇન્ટુ સાઇન થીટા એમને લખવાના છે. બરાબર યાદ રાખજો કે કોસ વર્ગ થીટા અને સાઇન વર્ગ થીટાને મેં નજીક લખ્યા છે કારણ કે બંનેની કિંમત 1 થાય નિત્યસમ મુજબ, એટલા માટે. તો હવે આપણે એની કિંમત મૂકીએ. આ બંનેની કિંમત 1 આવશે, માટે અહીંયા 1 વત્તા 2 કોસ થીટા એને ગુણ્યા સાઇન થીટા માઇનસ 1. તો તમે જોઈ શકો છો કે બે જગ્યાએ 1 1 છે, તો 1 પ્લસ અને 1 માઇનસ એ ઉડી જાય. છેદમાં વધ્યું કોસ થીટા ઇન્ટુ સાઇન થીટા. હવે તમને એ પણ ખબર છે કે ઉપર અને નીચે વધ્યું છે કેટલું? તો ઉપર વધ્યું છે માત્ર 2 કોસ થીટા ઇન્ટુ સાઇન થીટા, નીચે વધ્યું છે કોસ થીટા ઇન્ટુ સાઇન થીટા. તો અહીંયા તો ગુણાકાર છે, ગુણાકારમાં છેદ ઉડે તો કોસ કોસ ઉડાડી દો અને સાઇન સાઇન ઉડાડી દો. તો વધ્યું કેટલું? તો ઓનલી 2 એટલે કે 2 વધ્યા. આ જવાબ આવી ગયો. તો આ રીતે આપણે દાખલો ગણી શકીએ. સ્ટેપ કેમ યાદ રાખવાના? સૌથી પહેલા ટેન હોય છે કોઈ જે હોય અને સાઇન અને કોસમાં ફેરવી દેવાનું, ત્યાર પછી છેદ સરખા કરી દેવાના છે, જેના છેદમાં જે ન હોય એને ગુણી દો. ત્યાર પછી પહેલું પદ આનું પણ સરખું છે બંનેનું, બીજું પદ પણ સરખું છે, બંને પદ વચ્ચે એકવાર વત્તા અને એકવાર ઓછા છે, માટે પહેલા પદનો વર્ગ ઓછા બીજા પદનો વર્ગ અને છેદ બંનેના લખી નાખવાના. પછી આ જે પદનો વર્ગ છે એ આપણે વર્ગ કરી નાખ્યો, છેદ એમને વર્ગ કર્યા પછી આપણે સાઇન અને કોસને બાજુમાં લખ્યા કારણ કે એનો સરવાળો 1 થાય અને એની કિંમત આપણે 1 મૂકી દીધી, 1 1 ઉડાડી દીધા. ત્યાર પછી ઉપર 2 કોસ થીટા સાઇન થીટા વધ્યું, છેદમાં કોસ થીટા સાઇન થીટા વધ્યું એ ઉડી ગયું એટલે 2 માત્ર વધે છે. તો આ રીતે આપણે દાખલો ગણી શકીએ. તો ત્રીજો છે sec a વત્તા tan a 1 માઇનસ sin a. તો આને પણ આપણે સાઇન અને કોસના સ્વરૂપમાં ફેરવી નાખીએ. તો પહેલું સ્ટેપ sec છે ત્યાં આપણે કરી નાખશું 1 છેદમાં cos a વત્તાના વત્તા tan એટલે sin a એના છેદમાં cos a. આપણે સૂત્ર આવડવા જરૂરી છે. ત્યાર પછી આને કંઈ કરવાની જરૂર નથી કારણ કે સાઇનના સ્વરૂપમાં છે જ. કોસ અને સાઇનના સ્વરૂપમાં આપણે રૂપાંતર કરવાનું છે. હવે આ બંનેના છેદ તો સરખા છે જ એટલે આપણે સીધું લખી શકશું 1 પ્લસ સાઇન a. બંનેને ભેગું કરી દેવાનું કારણ કે છેદ સરખા છે અને બંનેના છેદની અંદર કોસ a. આને આપણે અત્યારે કંઈ કરવાનું નથી, 1 માઇનસ સાઇન a. એક વસ્તુ યાદ રાખજો, આના છેદમાં કંઈ ન હોય તો 1 તો હોય જ, એ યાદ રાખજો કારણ કે આગળ જરૂર આપણે પડી શકે છે એટલે. તો અહીંયા કૌંસ પૂરો. હવે આપણે જોઈ શકો છો કે અહીંયા એકવાર પ્લસ છે ને અહીંયા એકવાર માઇનસ છે. બરાબર યાદ રાખજો. તો આપણે આગળ જે કર્યું હતું એ મુજબ
એક વાર વત્તા ને એક વાર ઓછા હોય તો પહેલા પદનો વર્ગ, પહેલું પદ એટલે 1 એનો વર્ગ માઇનસ બીજા પદનો વર્ગ એટલે કે sin એનો વર્ગ એના છેદની અંદર માત્ર cos એ જ આવશે, કારણ કે ત્યાં 1 છે, આપણે વાત થઈ હતી એટલા માટે. હવે આપણે આગળ વધીએ તો 1 નો વર્ગ 1 માઇનસ sin એનો વર્ગ એટલે sin વર્ગ a એના છેદમાં cos a. હવે આપણે આટલો તો જવાબ આવી ગયો. હવે આગળ શું કરવાનું છે એ આપણે વિકલ્પમાં જોવું પડે. તો વિકલ્પમાં આટલું તો નથી આપ્યું, તો શું આપ્યું છે એ જોઈને તમારે નક્કી કરવાનું છે. તો મોટે ભાગે આપણે વિકલ્પ જોઈ લઈએ પછી તમને આગળ જોઈએ, કારણ કે આમાં સીધી કિંમત નહીં મળે. એટલે તો વિકલ્પની અંદર આપણે sec a આપ્યું છે, તો ખાલી sec a તો આપણી પાસે છે નહીં, ખાલી sin a પણ નથી, cosec a પણ નથી, પણ cos a છે. તો એનો મતલબ કે આમાંથી આપણે કયું સ્વરૂપ લઈ આવી શકીએ? તો કોસ વાળું સ્વરૂપ આવી શકે. કેવી રીતે એ જોઈ લઈએ. તો કોસ વાળું સ્વરૂપ આપણે કેવી રીતે લઈ આવીએ? તો કે 1 માઇનસ, હવે આપણે ખબર છે sin સ્ક્વેર 1 માઇનસ sin સ્ક્વેર એટલે cos સ્ક્વેર થાય. આપણે નિત્યસમનું એક સ્વરૂપ જોયું હતું. તો 1 માઇનસ sin સ્ક્વેર એટલે cos વર્ગ a થાય. તો આ cos વર્ગ a એના છેદમાં cos a. હવે તમને ખબર છે cos વર્ગ a એટલે 2 વખત, એટલે કે cos a એને ગુણ્યા cos a. વર્ગનો મતલબ જ 2 વાર ગુણાકાર થાય, એના છેદમાં cos a. તો એક cos a ઉડી જાય કારણ કે ગુણાકાર છે, તો એક ઉડી ગયા તો વધ્યું શું? તો કે એક cos a વધ્યું, એટલે આપણો જવાબ અહીંયા આવી ગયો, જે ડી જવાબ હતો તે. હવે છેલ્લો વિકલ્પ છે એ જોઈ લઈએ. તો અહીંયા આપણને આપ્યું છે 1 પ્લસ tan વર્ગ a 1 પ્લસ cot વર્ગ a. તો હવે આપણે કરી શું શકીએ? તો કે તો નિત્યસમ છે. 1 પ્લસ tan એટલે આપણે ખબર છે sec વર્ગ a, અને 1 પ્લસ cot એટલે cosec વર્ગ a. તો આટલું તો થઈ ગયું. હવે આપણે કરવાનું શું છે? તો સૌથી પહેલા આપણે વિકલ્પ જોઈ લઈએ, કારણ કે ઘણા બધા દાખલાઓ વિકલ્પ ઉપરથી થાય કે આગળ કેવી રીતે કરવું. તો વિકલ્પમાં શું છે એ જોઈ લઈએ. તો વિકલ્પ તમે જુઓ, sec વર્ગ a, તો ખાલી sec વર્ગ નથી, કારણ કે cosec વર્ગ એના છેદમાં છે. માઇનસ 1 અત્યારે કોઈ આવે એવું લાગતું નથી. cot વર્ગ a એ શક્યતા છે, અથવા tan વર્ગ a. હવે cot કે tan લેવા હોય તો કેવી રીતે લઈ શકીએ? બેમાંથી કયો જવાબ આવશે એ તો આપણે ગણશું ત્યારે ખબર પડશે, પણ કેવી રીતે લઈ આવી શકીએ તો એ જોઈ લઈએ. તો હવે આપણે sec વર્ગ a છે એને કોસમાં ફેરવી નાખીએ, અને cosec વર્ગ a છે એને સાઇનમાં, કારણ કે વ્યસ્ત છે. તો બરાબર sec વર્ગ એટલે તો કે કોસનું વ્યસ્ત છે, એટલે 1 છેદમાં cos વર્ગ a થાય. એવી જ રીતે આપણે cosec વર્ગ a છે એનું વ્યસ્ત 1 છેદમાં sin વર્ગ a થાય. તો આ sin વર્ગ a. હવે શું કરશું? અંશનો છેદ છેદમાં અને છેદનો છેદ અંશમાં જાય, એટલે કે sin વર્ગ a ઉપર વહી જાય અને cos વર્ગ a ક્યાં આવી જાય? નીચે. તો sin વર્ગ a ઉપર એના છેદમાં cos વર્ગ a. હવે તમને ખબર છે sin ના છેદમાં cos એટલે tan, પણ અહીંયા તો વર્ગ છે એટલે આપણે જવાબ આવશે tan વર્ગ a, જે આપણો ડી આન્સર હતો. તો આ રીતે આપણે દાખલો ગણવાનો છે. સાવ સિમ્પલ, સરળ. તમારે થોડું યાદ રાખવાનું રહેશે. કિંમત ક્યાં મૂકવી? પહેલા નિત્યસમની કિંમત મૂકી. આપણે નિત્યસમની કિંમત મૂક્યા પછી આપણે મળી sec અને cosec, પછી એને આપણે cos અને સાઇનમાં ફેરવી દીધા, પછી છેદનો છેદ અંશમાં, અંશનો છેદ છેદમાં મૂકી દીધો, એટલે જવાબ આવી ગયો. હવે બાકીના જે દાખલા છે 5 એ 2021 માટે નથી, એટલે આપણે આ સ્વાધ્યાય અહીંયા પૂરું કરીએ છીએ. હવે આગળના વિડીયોમાં અન્ય વિષય સાથે મળશું. મિત્રો, લાઈક કરવાનું ભૂલતા નહીં.